તો ગાઈસ સવાર પડી ગયું છે ને આજ તો સવારના 9 વાગ્યા. ઘરમાં તો હુનું હટ છે બધું. ટીકો એ નાસ્તો કરવા બેસ્યો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ રાતનું વધેલું ખાય છે. આ તો એકલો હાજો છે, બધો બીમાર છે. તો ગાઈસ હજી તો સંજય ઊંઘી રહ્યો છે, જેન્સી ઊંઘી રહી છે, વીયુ ઊંઘી રહી, પૂનમ ઊંઘી રહી. પેલી બાજુ કોણ છે? કિનલી છે. કિનલી ઊંઘી રહી, બધો ઊંઘી રહ્યો. ગુડ મોર્નિંગ. તો ગાઈસ હજી તો સંજય ઉભો થા. હેડ દવાખાને જવું હોય તો હેડ ઉભો થા. તો ગાઈસ બધો અહીંયા આરામ કરું છું. બધો બીમાર પડી ગયો છું. ત્યાં તો કોઈની તાકાત નહીં ઊભું થવાની. હેડો 12 વાગે દવાખાને નહીં જવું? સંજય જવું છે દવાખાને? હેડ ઉભો થા તાણ. તો ગાઈસ આ બી તો હજી ઊંઘી રહ્યો છું. 12 વાગ્યા બહુ બીમાર પડી ગયો છું. હું અહીંયા મોડ ઊભો થયો છું. ટીકો કમ્પ્લીટ થઈ ગયો. તો જેન્સી ઊભી થઈ સામે કેવું છે તને? સારું છે? હું દવા નહીં લઉં, તું લે નહીં હોય ગળી લે. તો ગાઈ ચલો થોડો નાસ્તો કરી લઈએ. ભૂખ લાગી છે તો રાતનું વધેલું ખાઈ લઈએ. આ તો ગાઈ જેન્સીનો તો હવામાં પહેલાં મેગી ખાવી હતી. ટમટી કાંઈ મેગી બનાવી છે કોરી, મસાલા વગરની. તો ગાઈ હું સંજો જાગીને બહાર આવ્યો છું. તો ગાઈ આવાજ તો પૂનામાં હું ઊભી થઈ છે બીજી વાત સાથે. અને આદા ટીકડો બનાવે છે, સાસ ભાગીને કઢી બનાવે છે, કઢી રોટલા. હડે દવાખાને જવું તો એવું થઈ જા. ના નહીં ના આવું સંજય હેડ દવાખાને જવું હોય બસ કહેતો ના. તો ગાઈસ અમે જઈએ છીએ દવાખાને. સંજય, પૂનમ અને હું ફટાફટ દવાખાને જઈને આવીએ. વિવે થોડી બીમાર પડી છે, પણ વિવેન તો દવા પડી છે થોડી. પાઈ હતી રાતે હું બી નહીં થઈ. પાવું પડે છોકરાનું. સંજય તું ના પાઈએ. તો ગાઈસ આવીએ તો એ બી હશે. ચલો ગાડી રિવર્સ કરી દઈએ. ગાડી વાળી દઉં હું ફટાફટ અને અમને નીકળીએ. હેડો ફટાફટ બેસો. 1 વાગે કેટલા વાગે બંધ થાય છે દવાખાનું? 1 વાગે કમ્પ્લીટ 1 વાગે તો અત્યારે બંધ હશે તાણું. તો કઈ ચલો ફટાફટ જઈએ દવાખાનું તાણું. તો કઈ ફાઇનલી અમે દવાખાને આવી ગયા છીએ. તો સંજયને ઇન્જેક્શન હલાવશે અને બાટલો ચડાવરાવો. પૂનમને ઇન્જેક્શનનો બાટલો. ચલો ગાઈસ તો ફટાફટ જઈએ દવાખાના. બેવાને બાટલા ચડાવવાના. મારે તો બાટલો નહીં, મારે તો દવા જ લેવીશ ખાલી. હા તો ગાઈસ પૂનમનો એ બાટલો ચડાવવાનો, સંજયને ચડાવવાનો છે અને જેન્સી તો ખુશ થક. બે જણાને એક બાટલો ચડાવીશ. હવે ચાણું હોવા ઊભો થશે. આ બાટલો પૂરો થતો અડધો કલાક જેવું લાગશે. હા બધા લાગશે ત્યાં સુધી હું બાર બે હોતા. તો ગાઈસ તમારા બાએ આવ્યો છું દવા લેવા. ઇન્જેક્શન લેવા કેવું કરી. પૂનમનો તાવ ઉતરી ગયો. પૂનમનો સંજાનો તાવ ઉતરી ગયો. તો ગાઈસ સંજયને તો અડધો બાટલો, અડધા ઉપર નહીં, થોડો એક જ બાકી. અને પૂનમના હજી અડધો બાકી. એટલો જ જોવો. શરીર ખેંચતું નહીં હોય તાણું ખેંચ. તો ગાઈસ સંજયનો બાટલો ચડાવી દીધો. શું કરવાનું? દવા નહીં લેવાની હજી? તને કેમ બહાર આવ્યો? હા તો સંજયનો બાટલો ચડાવીએ તો બહાર આવી ગયો. હજી પૂનમનો ચડસ. દવા લઈને સીધો ઘેર છીએ. હા હા તો ગાઈસ સંજયનો બાટલો ચડાવી દીધો, પૂનમને ચડાવી દીધો. અમે દવા લઈને સીધો જઈએ ઘેર જઈને મળીએ. હા હજી તો જમવાનું બાકી છે. મને તો ભૂખ લાગે. હા કડવું એ કોમ દવા પેલી માફક જ ના આવી. પૈસા બગડ્યા. હા નહીં ડૉક્ટર જમવા જ્યાં તમે ચાણ આવશે.
હવે તો ત્યાં ઊંઘી રહ્યો ડૉક્ટરના ત્યાં ઊંઘી રહ્યો હું હતો શું હેઠ જતા ગયા તો ગાઈસ પૂનમ અંદર ઊંઘી છે ને અમે ફ્રૂટ થોડું લેતા આવીએ મળે તો નહીં મળે હોય તો ગાઈસ અહીંયા ધરોયા આવ્યા છે પણ અહીંયા તો ફ્રૂટનો એક જ સ્ટોલ છે નહીં અમારા મનમાં કરશે તો હવે સંજય જોશે ટોમેટા લેવા તો ગાઈસ સંજય તો ટોમેટા લઈને આવી ગયો છે નહીં કશું કશું નહીં અહીંયા કશું નહીં મળતું ટોમેટો લીધો ખાતે તો ગાઈસ ફાઇનલી 3 વાગી ગયા છે અને અમે અમુક જે ઘેર દવા તો લઈ લીધી 2 જણો બાટલા ચડાયા ને ચન્ના આવ્યા હતા આપણે બસ ફ્રૂટ તો કોઈ ના મળ્યું કશું હતું જ નહીં બધું બંધ હતું અરે બંચો કોઈ મળતું જ નહીં કશું તો ગાઈસ ચલો ફટાફટ જઈએ ઘેર પપ્પાને આવી જશું આવી જશે દવા બવા કરીને આમાં ગાડીનો ઓટો ઓટાડી દઈએ હા ઓટાડવો જ પડશે નકર પેલું તો ગાઈસ ગાડીને તો કવર ચડાવી દીધું લાગે છે મમ્મી પપ્પાની આવી જશે ગાઈસ મમ્મી પપ્પાની આવી જશે ફાઇનલ મમ્મી હા મમ્મીએ તો અહીં સાફ સફાઈ કરી બધી હું હા નહીં ચડાઈ કે તે તો અમે તો આ બધો બીમાર પડી ગયો હતો આ તો અત્યારે થોડો ઊભો હેઠતો થયો છે તાણ જોન જેન્સી રોવા છે કેમ રોવા છે હા તે નહીં ખાધું ને તો કશું કોઈ નહીં રાતે નહોતું ખાધું હવે જાત નહીં જાય ફ્રૂટ લેવા ગયા હતા પણ મળી જ ના હા હા તો લાગે રાકાની બહુ આવી જાય તો ગાઈસ મમ્મીને લગ્નમાં ગયા તો રાકાની બહુ આવી જાય છે હા આ સંજયને ના પાડતા હતા અને છેલ્લા વાગે આવ્યા હતા પાછો દિલવાળા ભૂલું પડી તું દિલવાળ ભૂલી ગયા હતા પપ્પા તઈએ ભૂલી ગયા હતા હા કોણ ચાલતું હતું એટલે એવું કોણ ચાલતું હતું કોઈ ખબર જ ના મળે રસ્તો છે તો ગાઈસ જેન્સી રોવો છે ગોમ પાડતી અમે સીધા રસ્તો દિલવાળ નો ભૂલી જતો ગોમ ગોમ પાડતી જઈને ખાધા હોય એટલે આપણે જાવ તો કોબળા ને એવું લાંબાનું થોત લેતા હોત એટલે જ્યાં ના કે એટલે જ્યાં ને બીજું હો બસ વધારે બળદ પણ આવી તો કાંઈ ચલો ફટાફટ ખાવાનું ખાઈ લઈએ કઢી બનાવી છે કઢી તો કડવી જ લાગશે દવા કઢી એટલે એ કઢી કડવી હોય જ નાનો ટીકલાઈ શું કીધું દવા કઢી એટલે કડવી જ લાગે કાલ નહીં ગળી બીમાર બી એટલે એવું જ લાગે કે હા બહુ કડવી છે તો હું લઉં ના તો કઈ ચલો કઢી અને બાજરીના રોટલા ખાવા પૂનમને તો રાતિયા નહીં ખાધું પપ્પા કડવી તો મને લાગે છે કડવી એક કેમ પપ્પા કડવી બની છે કઢી હા તને શું લાગે છે તમારે જવું છે દવાખાને નહીં જવું હા તો કાલે તો કઈ પપ્પા બીમાર પડે મમ્મી અહીંયા સાફ સફાઈ કરે છે કપડો ધોવાનું ચાલુ થયું છે હા પપ્પાને એવી બોલી ને હા પપ્પા કે ચા પી લે મમ્મી કે પીવું તો મને એની ઉતાવળ સાચી બધી છે બોલી મમ્મી પપ્પા કે કોક હોય ને એટલે નાટક કરે હાથી કરી તો કઈ સંજય તો શું કહેવાય ફ્રૂટ ખાય છે એ ખાવાનું ખાધા ઘણા છોકરો ખાઈ ને એનું તાણું લાઈ કેવું છે કઢી હા અરે હારી છે ચલો ગાઈસ તો થોડી ચાખી હરખી સોલ તો ખરો મમ્મી ખાધું કે નહીં દરવાજો બાકી દેજો દરવાજો ધૂળ આવે છે
સંજો મોસંબી એમના એમ કરી પતાવશે છોકરો માટે લાયા છું છોકરા માટે નહીં લાય મારા માટે મંગાવી તાણ બીમાર તો હું હે છું મમ્મી ખાવું ને મમ્મી માટે ખાવા માટે લાય. તાણ આની ગોળી લઈ. બધાને વેચી મારજે મોસંબી તો મારી તો ગાઈસ હોત ફળી મમ્મી તો કચરો વાળીને આવ્યો મમ્મી તો કચરો વાળીને આવ્યો મૂકી દો મમ્મી કચરો વાળી હા અત્યારે તો વાર જ વાર કરવો પડશે થોડા દાડા તો ગાઈસ ઘરની તો સાફ સફાઈ ફૂલ થઈ જાય છે તો મમ્મી આવી તારની બેહી નહીં આમ નામનો ખોસ થયો કે બાટલો ચડાવ્યો તો સંજાને પેલો તગડો થઈ ગયો સંજો હા એટલે વોશિંગ મશીનમાં પાણી ખૂટ્યું વોશિંગ મશીનમાં તો ગાઈસ થોડું પ્રેશર ઓછું પડે છે પાણીનું તો આ રીતે એરર આવસ આવી ગઈ એરર આવસ પાણીનું ઘણી વાર કારણ કે ખાલે હોય ને એટલે ઉપર ભરેલું હતું કે નહીં એ જોયું તું હા એટલે પ્રેશર ઓછું કારણ કે અહીંયા મૂકેલું છે ને અહીંથી પ્રેશર ઓછું આવે છે તે એરર આવસ થઈ ગયો તું ગોળા જેવો હા કલર જાય છે જો કલર આવે હેમાં તો ખાલી જા કપડાનો કલર આવે છે હા એ તો કપડો કલર વાળો હોય તો કલર જ આવે તો ગાઈસ પપ્પા તો એ બે હા મોબાઈલ ફેરું છું શું કરું છું આરામ કરું છું પુષ્પા હા પુષ્પા પપ્પા જેવું સેટર લાયા છો પુષ્પા જેવું સારું છે ને. સારું તો ના હોય તો સારું ખોટું. શું એને ટી શર્ટ જેવું લાગે છે એમને અમારે શું ભરવાનું ના હોય. શું ભણવાનું ના હોય પણ ટી શર્ટ જેવું લાગે છે બસ ચાલે. હું ગરમ છે તાપલા. એ તો તડકા બી હતા પણ લાગે તો ગાઈસ પપ્પા તો બ્લોગ જોઉં અમારા ઘરવાળાને બધાની આદત છે બ્લોગ જોવાનો જ ઘરનો બ્લોગ હા ખાલી વ્યૂ જ જોઉં છું કોમેન્ટ જોઉં. કોમેન્ટો ગાઈસ તો અમારા ઘરના છે ને ત્યાં બધા કહે છે ને કમેન્ટો વાંચતા નહીં રિપ્લે પણ બધા એક કોમેન્ટ વાંચું છું હું તો વાંચી પણ રિપ્લાય નહીં આવડે. પપ્પા કે રિપ્લે નહીં આવડે બરોબર છે નહીં આવે હા, તમારે હાલવું હોય નહીં તો ગાઈસ મમ્મી બનાવે છે કાળો કાળો તુલસીનો પોદો કાળા મરી ધોણા તો હા કે રીંગણ બટાકા ટોમેટો કઈ દે એ લઈ આવી ફુદીનો લેતા હે ટીકો ફુદીનો લેવા જાય છે ઉભી રહેજે હા તો ગાઈસ આ તો મસ્ત મમ્મી આજ કોફી પેલું બનાવશે એવું કાળો પૂનમ તો આવા સવારોને હું ખાવા બેસી છે નાસ્તો કરવા ગમે છે હવે દવા લઈ લે પેલું લાયા છે મને તો ગાઈસ પપ્પા છે ના તો બેઠા છે એક તારું હા પપ્પા બીમાર છે તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે તૈયાર તો આજ તો બનાવી ખીચડી અને બટાકાનું શાક હળવો ખોરાક અને જેને ભારે ખોરાક ખાવો હોય બપોરનો રોટલો છે તારે ભારે તો હશે મને નહીં ભાવતી તો બે દિવસ ખાધું નહીં ત્યારે ખાટું વાળું આ તો જો રાતે કાલ તો ખાધું દબાઈ શું ખાધું કાલે પૂનમ એકલે જ નહોતું ખાધું બેસ તો મૂકો અમુક કશું નહીં લાંબુ કોઈ કરો નાનું તાણું તો ગાઈસ ચલો ફટાફટ ખાઈ લઈએ તાણું અહીં તો બટાકાનું શાક મસ્ત મોઢું વળે એવું શાક બનાવ્યું છે બે શાક બનાવ્યા એક એ તો કઢી છે એકમાં બપોરવાની શાક નહીં એ કડવી છે પાછી કઢી કઢી ખાઉં છું. એ તો ખાજે ચાકજે કડવી એક મેં હાલ ખાધી હતી, દાદી આપી હતી. તો કડવી નથી લાગી તને થોડું જ મીઠું નાખ્યું હતું. પણ કડવી નથી તો ગાઈસ ચલો ફટાફટ ખાઈ લઈએ તાણું પૂનમ તો ખાવાનું ના પાડે છે મોડા કે છે મોટો દવા ગળી છે ને હું મોઢું વાળો મોટું કરો ના રે દેખું થોડું મરચું નાખો મોઢું વાળો મસ્ત છે હું એ શાક
તો ગાઈસ પપ્પાને સાસ પી મમ્મી હાલતી નહીં કે કોઈનું નહીં મળે હાચવીને મૂકી દીધી છે 2 બરણીઓ ભરીને પડી છે હા ના બગડે કાલથી તો આજનો દાડો દવા લઈ લ્યું હું કાલથી ચાલુ થશે જાગી તું વાજી એટલે જ નો અને પપ્પા નાખી તો તકલીફ પડી જાય તાપ લાગે છે મને તો. તો ગાઈસ ચલો થોડી દવા ગળી લઈએ ગળવું તો પડશે દવા તો ગાઈસ આમ તો જમીન બમીન તો હું ઊંઘવાનું કરું છું જેન્સી ગુડ નાઇટ ઊંઘી જવું છે મમ્મી જોડે જવું છે ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી